ધોરણ 10 નમૂનાનું બોર્ડનું પ્રશ્નપત્ર, જેમાં આપણે સેક્શન એ કે જેમાં યુનિટ 1 to 10માંથી આપણને ક્વેશ્ચન નંબર 1 to 10 પૂછાય છે, જેના માર્ક 10 હોય એનું સોલ્યુશન મેળવીશું. અહીં સેક્શન એમાં પહેલો જે આપણને પ્રશ્ન હોય તે એવો હોય કે રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં આ ફકરાઓ વાંચો અને તેની નીચે પૂછેલા પ્રશ્નના જવાબ આપો. અહીં પહેલો ફકરો છે સીતાપુર સ્લાઇડનો યુનિટ 1. આખો ફકરો આપણે ધ્યાનથી વાંચવાના. ઇન રૂરલ ઉત્તર પ્રદેશથી શરૂઆત કરીને અહીં આપેલું છે. આપણે જ્યારે યુનિટ જોયેલો હોય તેમાંની માહિતી મેળવેલી હોય છે. ટુ સોલર પાવર મિની ગ્રીડ સટા વિલેજ લેવલ. પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ એનો મોટો પ્રશ્ન કયો હતો? અહીં આપણને પહેલું વાક્ય બતાવે છે કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. એ લોકો વિધાઉટ પાવર હતા, એમની પાસે વીજળી હતી નહીં. તો એનો ઉત્તર આપણે આખા વાક્યમાં લખવાનો. ફક્ત એક સેન્ટેન્સ લખી દેવાથી એનો ઉત્તર આવી જતો નથી. ખાસ કરીને એક આપણે જવાબદાર વિદ્યાર્થી તરીકે આ પ્રશ્નનો ઉત્તર આપણે આવી રીતે લખી શકીએ. આ વાક્ય જો આખું લખીએ તો આપણે પાછળ લખવું પડે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, પછી અહીં જોડવાનું ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ. બીજું ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ઓફ ધ ઇલેક્ટ્રિફિકેશન બાય એમજીપી ઇન સીતાપુર. ઇલેક્ટ્રિફિકેશન્સ એટલે વીજળીકરણ. ગામમાં લોકોને વીજળી કઈ રીતે મળે તે માટેની જે કામગીરી ચાલે તેને વીજળીકરણ કહેવાય. તો સીતાપુરમાં કઈ રીતે વીજળીકરણ થઈ? તો અહીં એનો જવાબ છે અ સ્મોલ. એનો ઉત્તર આ રીતે લખી શકાય અ સ્મોલ. આ રીતે આપણે બીજા પ્રશ્નનો ઉત્તર લખી શકીએ કે એણે કઈ રીતે એમજીપીએ કઈ રીતે ગામના લોકોને કનેક્ટેડ કર્યા. એક્સેપ્ટ નંબર 2 યુનિટ 3માંથી છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સથી ચાલુ કરીને I have learned so much by doing this work. How did humility help Arun in his career? Career એટલે એની કારકિર્દી અને હ્યુમિલિટી એટલે માનવતા. તો એની માનવતાથી અરુણ એની કારકિર્દીમાં શું શીખ્યો? માનવતાએ શું મદદ કરી? અહીં એનો જવાબ છે They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar. Because of humility. હવે અહીં આઈ છે તેને આપણે હી કરીશું. જ્યારે કોઈ પણ યુનિટમાં જે કોઈ નાયક હોય તે પોતાના માટે આઈ બોલે તો આપણે હી અથવા શી લખવાનું. આઈ જો સીધું લખીએ ને તો આપણું પોતાનું થઈ જાય. એટલે ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ Because of humility, Arun did not become snobbish or arrogant and start thinking that he was a superstar. અહીં આઈ છે તેનું મેં હી કર્યું, એકવાર અરુણ લખ્યું. અને આ રીતે લખી શકાય ઇન ધીસ વે હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કેરિયર. ધીસ વે અથવા તો ઇન ધીસ વે. નંબર 4 ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પેપર 1. હુ હેલ્પ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કેરિયર. અહીં આ ફકરામાં આપણને જોવા મળશે હિઝ પેરેન્ટ્સ એન્ડ હિઝ ટીચર. આ નંબર 4નો જે પ્રશ્ન છે હુ હેલ્પ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કેરિયર. His parents and his teacher help Arun in building his career. આગળ ચાલીએ. The science of firework is technically called pyrotechnic. આ યુનિટ 5 છે. આખો ફકરો આપણે વાંચી લેવાનો ધ્યાનથી. અહીં લખેલો છે The science of firework is technically called pyrotechnic. આખો ફકરો અહીં પ્રેઝન્ટ એન્ડ ઇટ સુધી વાંચવાનો. ક્વેશ્ચન નંબર 5. Why is a household match considered a special pyrotechnic? તો અહીં આપણે જોઈશું The household match is considered a special pyrotechnic as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. So it is called the special pyrotechnic. અહીં સુધીનો આખો ફકરો આપણે લખવાનો. Which two words from the word pyrotechnics? પાયરોટેકનિક પરથી કયા બે શબ્દો અહીં છે? નંબર 6નો ઉત્તર લખીશું ટુ વર્ડ્સ ફ્રોમ ધ વર્ડ પાયરોટેકનિક. પછી લખવાનું આપણે આ કયા? વન ઇઝ પાયર એન્ડ ધેન સેકન્ડ ઇઝ ટેકનિક. બસ આ એનો ઉત્તર છે.
Two words from the word pyrotechnic are one fire and second techniques. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6, 7 and 8. Thus Kutch began to live with શુક્રાચાર્ય because of and good service. તો આ યુનિટ 7 માંથી લીધેલો છે, કચ્છ એન્ડ દેવ્યાની. હવે એમાંથી આપણે જોવાનું છે સવાલ. દેવ્યાની વોઝ અટ્રેક્ટેડ ટુ કચ્છ બીકોઝ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે કરવાનું હોય ત્યારે અહીં હશે જ. આના માટેનો જવાબ આપણે અહીંથી શોધવાનો છે. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. એ અહીં જવાબ આવશે. એટલે આ નંબર 7નો જવાબ આપતી વખતે પહેલાં વિધાન આપણે પાછું લખવાનું. દેવ્યાની વોઝ એટ્રેક્ટેડ, સીધું આપણે અધૂરું વાક્ય નહીં લખવું. એટ્રેક્ટેડ ટુ કચ્છ બીકોઝ. હવે જે વિધાન તમે પૂરું કરો તેની નીચે તમારે લીટી દોરવાની. અહીંથી અહીં આપણને સૂચના પડશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મિનિંગફુલી, અર્થપૂર્ણ રીતે આપણે ગોઠવવાનું છે. એટલે અહીંથી જોવાનું બીકોઝ, કારણ કે. તો અહીં એનો જવાબ આપણે લખીશું બીકોઝ કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. એની નીચે આપણે લીટી દોરીશું આ રીતે. 8મા નંબરનો પ્રશ્ન. હાઉ ડીડ કચ્છ વિન ધ હાર્ટ ઓફ શુક્રાચાર્ય. શુક્રાચાર્યનું હૃદય એને કઈ રીતે જીત્યું? અહીં પહેલા વાક્યમાં એનો જવાબ છે બીકોઝ ઓફ હિઝ ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. સીધો જ છે જવાબ એનો. એટલે આપણે અહીં ન લખીએ હાઉ ડીડ કચ્છ વિન ધ હાર્ટ ઓફ શુક્રાચાર્ય, તો લખવાનું કચ્છ વિન ધ હાર્ટ ઓફ શુક્રાચાર્ય બીકોઝ. આ રીતે પૂરા વાક્યમાં લખવાનું. એમ સીધું જ ફકરો ઉતારી નહીં દેવાનો. વિનની જગ્યાએ આ ડીડ છે તેનું અહીં વોન કરીશું. વોન ધ હાર્ટ ઓફ શુક્રાચાર્ય બીકોઝ ઓફ હિઝ ડિવોશન એન્ડ ગુડ સર્વિસ. પ્રશ્ન નંબર 9 અને 10 માં જોઈશું. સી હેડ રિફ્યુઝ ઓલ હિઝ રિક્વેસ્ટ ફોર. આ યુનિટ 10 છે. 10 નંબરનો યુનિટમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. વાય ડીડ મિનલ રિફ્યુઝ ટુ સેન્ડ હર ફોટોગ્રાફ ટુ બ્લેનફર્ડ. She had refused all her requests for photograph. She had explained, if your feeling for me has any reality, don't my looks won't matter. બરાબર. એ તો અહીં આપણે લખીશું. જવાબ આપણે પ્રશ્ન નંબર 9નો લખીશું કઈ રીતે. મિનેલ રિફ્યુઝડ ટુ સેન્ડ હર ફોટોગ્રાફ્સ ટુ બ્લેનફર્ડ બીકોઝ. વાય આવ્યું એટલે આપણે બીકોઝથી એનો જવાબ લખવાનો. બીકોઝ ઇફ યોર ફેરવવાનું છે આપણે. હીઝ એટલે બ્લેનફર્ડની. ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી. માય લુક્સની જગ્યાએ હર લુક્સ. અહીં હીઝ પણ ચાલે. હર લુક્સ વોન્ટ મેટર. દેખાવ ધ્યાનમાં રાખવો નહીં. વોટ પ્રોમિસ ડીડ મિનેલ મેક ટુ બ્લેનફર્ડ. કયું પ્રોમિસ મિનેલે બ્લેનફર્ડને આપ્યું? તો અહીં આપણે જોવાનું છે વોટ પ્રોમિસ ડીડ મિનેલ મેક. એક પ્રોમિસ આપ્યું. કયું પ્રોમિસ આપ્યું? તો કે વેન યુ કમ ટુ ન્યુયોર્ક યુ શેલ સી મી. યુ કમ ટુ ન્યુયોર્ક. યુ એટલે અહીં બ્લેનફર્ડ. પણ અહીંથી આપણે લખવું પડશે પ્રશ્નમાંથી 10 નંબરનો આ જવાબ. વોટ પ્રોમિસ ડીડ મિનેલ મેક ટુ બ્લેનફર્ડ. મિનેલ મેડ પ્રોમિસ. મિનેલ મેડ પ્રોમિસ. મેડ કેમ કર્યું? તો કે અહીં ડીડ છે એટલા માટે. ટુ બ્લેનફર્ડ. પછી અહીંથી એનો જવાબ છે વેન યુ એટલે બ્લેનફર્ડ એટલે હી. વેન હી કમ ટુ ન્યુયોર્ક યુ શેલ સી મી. તેની જગ્યાએ હી શેલ અથવા તો શુડ સી. અને મી તેની જગ્યાએ લખીશું હિમ. ફેરફાર કર્યા છે તે અહીં લખીશું. આ પેપર 1 માટેના જવાબો છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો ડાયરેક્ટ લખવાનો છે તેમ નથી લખ્યો. 6, 7, 8, 9 અને 10. ક્વેશ્ચન પેપર નંબર 2. એઝ અ રિઝલ્ટ પંચાયત પાછળ રિસોલ્યુશન. આ પણ યુનિટ 1 છે અને એમાં પ્રકૃતાન્યવાર. વોટ વોઝ ધ રિસોલ્યુશન ઓફ ધ પંચાયત? તો ધ રિસોલ્યુશન ઓફ પંચાયત વોઝ ધેટ.
અહીં આ જવાબ આપણે આખો લખીશું તો પણ ચાલે, પણ છતાં પણ આપણે ફેરફાર કરીએ. વોટ વોઝ ધ રિસોલ્યુશન? તો અહીં પ્રશ્ન નંબર 1નો ધ રિસોલ્યુશન ઓફ ધ પંચાયત, અહીંથી ચાલુ કરીશું. That since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. પૂરેપૂરું લખવું. What is unique about the Tajnagar railway station? Unique about Tajnagar railway station was that it was the first railway station in the country on which the railway did not have to spend single rupee started operation. સિંગલ રૂપી અહીં સુધી લખીશું. આનો જવાબ લખીએ નંબર 2નો ધ યુનિક અબાઉટ ધ ત્યાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધેટ, અહીંથી જવાબ છે ઇટ વોઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. આ યુનિટ 3. હવે હું ફક્ત યુનિટ લખીશ. Which factor force Arun to value environment? Number 3 answer. Which factor force Arun to value environment? અહીંથી શરૂઆત કરીશું. Both his school, ફેરફાર કયા કર્યા તે જોઈ લેવાના, and college force him to value environment. સ્કૂલ અને કોલેજ એનો મુખ્ય જવાબ. Number 4, find out the sentence that shows that Arun's surrounding had many trees. The sentence is both my school, જવાબ આપણે અહીં લખીશું both my school and college had plenty of green cover. This sentence shows that Arun's surrounding had many trees. ત્યાર પછી 5 અને 6 નંબરના પ્રશ્ન માટે ધ બેઝિક ફોર્મ્યુલા બ્લેક પાવડર ઓર ગન પાવડર. યુનિટ 5. વોટ ડઝ ધ બ્લેક પાવડર કન્ટેન? ઇન હાઉ મચ પ્રોપોર્શન? બ્લેક પાવડરમાં શું શું હોય અને એનું પ્રમાણ કેટલું? પ્રોપોર્શન એટલે પ્રમાણ. અહીં ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75, 15 and 10 by ધ બ્લેક પાવડર કન્ટેન એટલે ધરાવવું. અહીંથી લખી દઈશું ધ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75 as 15 as 10 by weight, વજન પ્રમાણે 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ ચારકોલ એન્ડ 10 ગ્રામ સલ્ફર. ચારકોલ, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ. નંબર 6. વાય હેઝ ધ બ્લેક ફોર્મ્યુલા ઓફ ધ ગન પાવડર રિમેન ધ સેમ ફોર સેન્ચુરી? સૈકાઓથી આ ગન પાવડરની જે ફોર્મ્યુલા છે 75, 15 and 10 by weight એ કેમ બદલાઈ નથી? તો અહીં એનો જવાબ છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન and therefore no further invention or alternation need to be made. So why એનો જવાબ આપણે રીતે આપવાનો છે. પહેલાં આપણે વિધાન લખી દઈએ તો પણ ચાલે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ, અહીંથી જવાબ છે એઝ ઇટ ઇઝ ધ પરફેક્ટ કોમ્બિનેશન, એઝ ઇટ ઇઝ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરનેશન નીડ ટુ બી મેડ. 7 અને 8 નંબરના પ્રશ્નમાં જોઈશું હાઉ ડીડ કચ્છ વિન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય? તો અહીં બીકોઝ ઓફ હિઝ નીડ ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. નંબર 8, વાય ડીડ દેવેનુ ફોલ ઇન લવ વિથ કચ્છ? તો કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. સો આગળ ચાલીએ. મિસિસ સહેલત, વેલ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ. આ યુનિટ 7 છે અને આ યુનિટ 9 નંબરના યુનિટમાંથી આ લીધેલું છે. પ્રશ્ન વોટ ઇઝ ડૉક્ટર મિસિસ સેલર્સ એડવાઇસ ટુ પેરેન્ટ્સ અબાઉટ ગેમ્સ એન્ડ ટીવી? તો આન્સર નંબર 9, મિસિસ સેલત એ સલાહ આપી ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. ઇન ફેક્ટ there is a balance between study and play hours.
નંબર 10, લિસ્ટ આઉટ એક્ટિવિટી ધેટ હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. કઈ કઈ એક્ટિવિટીથી સ્ટ્રેસ એટલે કે ટેન્શન દૂર થાય? આન્સર નંબર 10, games, music and entertainment are games, music and entertainment. Question paper number 3. For help, sir completed the salesman. That is our specialty. We manufacture a unit 2, human robot. Which are the different fields that robot can work for? કયા કયા ફિલ્ડ છે કે જેમાં રોબોટ કામ કરે? રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર, they are designed for special work. પહેલા પ્રશ્નનો ઉત્તર યુનિટ 2 માંથી which are the different fields? The different fields that robot can work are for industry, construction companies, plumbing and cleaning and caretaker. બીજો સવાલ, the best robots are made for the home. વાક્ય પૂરું કરવાનું છે. the home આ જવાબ છે. all her parts should be movable and replaceable are unit 4. what is special about the parts of the mother? માના જુદા જુદા ભાગો વિશે કઈ સ્પેશિયાલિટી છે? તો એની સ્પેશિયાલિટી આપણે અહીંથી જ લખવાનું. the special about the parts of the mother is લખી દેવાનું છે. all her parts should be movable and replaceable. Number 4 answer, from a broken leg to broken heart means. Broken leg to broken heart means everything. આ એનો જવાબ છે. Number 5, which was the first word that connected Helen? Which was the first word that connected Helen with the world? Unit number 6, Helen Keller. કયો ફર્સ્ટ વર્ડ હતો કે જે હેલનને દુનિયા સાથે જોડી? વોટર. ખાલી વોટર લખવાનું છે પણ જવાબ કઈ રીતે લખીશું? આન્સર નંબર 5, the first word was WATER. અને પછી અહીં લખી દેવાનું that connected Helen with the world. Answer number 6, Helen's teacher put Helen's one hand under water tap and wrote WATER on her palm. આ જવાબ અહીં આપણે સીધો લખવાનો. Helen's teacher put Helen's one hand under water tap and wrote water on other palm. Number 7, how can one differentiate a male from a female? દેવાંગી અને શુભાંગી માટેનો આ યુનિટ 8 અવર ફીધર ફ્રેન્ડ્સમાંની છે. કઈ રીતે એને જુદા પાડી શકીએ? તો ફિમેલ ઇન ઓલમોસ્ટ સ્પેસીસ સિસ્ટમ એન્ડ કમ્પેરિઝન વિથ ધ મેલ વી કેન ડિફરન્સ. વન કેન ડિફરન્શિએટ જુદા પાડવું, તફાવત, અ મેલ ફ્રોમ અ ફિમેલ બાય ઓબ્ઝર્વિંગ. અહીંયા ધેટ કનેક્શન લખવું જરૂરી છે. that in almost the female in almost all the species is dull in comparison with the male. Find out the similar word for notice categories. બે શબ્દો જોવાના છે. નોટિસ અને કેટેગરી માટે અહીંયા સિમિલર વર્ડ કયો છે? અહીંથી જ લખવાનું. the similar word for અને પછી લખવાનું નોટિસ એટલે ઓબ્ઝર્વ અને કેટેગરીઝ એટલે સ્પેસીસ જાતિ. એ અહીં આપેલું છે. ઇન 6 minutes to 6 આ યુનિટ 10, વિચ પ્લેસ એન્ડ ટાઈમ ઇઝ મેન્શન હિયર? કયો સમય બતાવેલો છે? ટાઈમ ઇઝ 6 minutes to 6, 6 વાગવાની બાકી. એન્ડ પ્લેસ ઇઝ ન્યુયોર્ક્સ ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન. ન્યુયોર્ક ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઇઝ મેન્શન હિયર દર્શાવેલું છે. આ જોડવું જરૂરી છે. વાય વોઝ ધ લેફ્ટનન્ટ હાર્ટ બીટિંગ ફાસ્ટ? લેફ્ટનન્ટ બ્લેનફર્ડનું હૃદય શા માટે જોરથી ધબકવા માંડ્યું?
His heart was beating fast because in 6 minutes he was going to see the woman who had been in his thoughts for the past 13 months. આ અહીં ફક્ત આપણે બીકોઝ મૂકી દેવાનું. સેક્શન એ પ્રશ્નપત્ર નંબર 4. રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ધ રૂફ ઓફ અ સ્ટડી brick wall in home in each village always chosen as the side for the panels and the bedroom. આ આપણે યુનિટ 1 સીતાપુરુષ લાઈવ. અહીં આપણે આન્સર બુકમાં લખી શકીએ. આન્સર 1. What two things are necessary for installing a solar panel? સોલર પેનલ લગાવવા માટે કઈ બે વસ્તુ નેસેસરી છે? Which? What two things? અહીં આપણને જવાબ જો લખવાનો હોય તો the roof of a sturdy brick walled home in each village is always necessary for installing a solar panel. આ એનો જવાબ છે. જવાબ આપણે કઈ રીતે લખીશું? The roof of a sturdy brick walled home in each village is always, આટલું લખીને પછી આપણે પ્રશ્નમાંથી લઈ લેવાનું, always necessary for installing a solar panel. Now second question, why is the panel installed in the southerly direction? સધરલી એટલે સાઉથ ઉપરથી બનેલો શબ્દ છે. દક્ષિણ તરફના ઢોળાવ તરફ શા માટે પેલી પેનલને ગોઠવવામાં આવી? એઝાઝ ઇન્સ્ટોલ અથવા તો વી શુડ ઇન્સ્ટોલ the panel in a southerly direction to capture as much sunlight as possible. આ આપણે લખી શકીએ. The panel is installed in the southerly direction. અહીંથી પણ લખી શકીએ. લીટી છોડી દેવાની. આન્સર નંબર 2. The panel is installed in the southerly direction to capture as much sunlight as possible. Number 3. From expensive antique to ornaments and precious stones, the shoplifting went on. આ છે આપણો યુનિટ 2. Which items did Ram Singh steal from different shops? So from expensive antique to precious stones. અહીં સુધીનો જવાબ છે રામ સિંહ અને પછી અહીં ફેરફાર કરવાનો સ્ટોલ. સ્ટીલ નહીં લખવાનું, સ્ટોલ. From different shops. From expensive antiques to ornaments and precious stones. પ્રશ્નમાંથી લઈ લેશું. રામસિંહ સ્ટોલ from different shops. Number 4. Who noticed the theft first? Theft એટલે ચોરી. સૌથી પહેલા આ ચોરીની નોંધ કોણે લીધી? A young fruit vendor noticed. આટલો જ જવાબ છે. The theft first. Now number 5 and 6. One parent that sees her children through the closed door. આ આપણો યુનિટ 4. What is the first pair for? The one pair તે જ first pair. The first pair that sees her children through closed door. Number 6. What is the function of the third pair? Another pair એટલે આ બીજી. This one is the first. This is the second and the third pair. સીધો જ આન્સર છે the third pair to see all secret things without opening them. આન્સર આપણે અહીં લખીશું. આ આપણા છઠ્ઠા પ્રશ્નનો જવાબ. હવે અહીં આ પાના પર માતું નથી, આપણે પાનું ઉલટાવીશું. પ્લીઝ ટર્ન ઓવર. 7 and 8. Some days later we were walking in the garden. Suddenly my teacher put my hand under the water tap. આ આપણો યુનિટ 6. Which was the first word that connected Helen with the world? કયો પહેલો શબ્દ હતો કે જે હેલનને દુનિયા સાથે જોડતો હતો? અહીં which was the first word. which ની જગ્યાએ આપણે water લખીશું. Water was the first word that connected Helen with the world. Water was the first word that connected Helen with the world. What awakened Helen's soul? આ વાક્યમાં શોધી કાઢવાનું. It awakened my soul. અહીં જોવાનું છે we played this game every day touching different objects. It awakened my soul. તો અહીં આ we એટલે આપણે we નહીં લખીશું, they લખીશું. They played this game every day touching different objects and that awakened my soul ની જગ્યાએ Helen's soul. અહીં ફેરફાર કરીશું. They play with this game every day touching different objects and it awakened my soul ની જગ્યાએ Helen's soul. હવે આગળ જઈશું. દેવાંગી ઇઝ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી. આ આપણો યુનિટ નંબર 8. અવર ફીધર ફ્રેન્ડ. વોટ એટ્રેક્ટ શુભાંગી? અહીં એનો જવાબ છે ફાસિનેટેડ એટલે એટ્રેક્ટ. આન્સર 9. વોટ એટ્રેક્ટ એટલે લખીશું શુભાંગી ફાસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ. આન્સર 10. વિચ બર્ડ ડઝ શુભાંગી સી? શુભાંગી
See a tailor bird. અહીંયા my dear, it is not a sparrow, it is a tailor bird. તો શુભાંગી sees tailor bird. does છે એટલે sees લગાડીશું. શુભાંગી sees a tailor bird. આ આપણા સેક્શન એ ના પ્રશ્નો છે. સેક્શન એ ના આ પ્રશ્નો છે. આ રીતે આપણે એક પ્રશ્નો લખતા જવાનું, ફક્ત આન્સર લખવાના અને બીજો પ્રશ્ન વગેરે લખવા નહીં, જેથી કરીને તપાસનારને ખૂબ જ સારી રીતે તપાસવાનો મોકો મળે અને ઝડપથી માર્કિંગ કરે. આ રીતે 7, 8, 9, 10 પ્રશ્નો આપણે યુનિટ 1 to 10 માંથી પૂછાય છે. આપણને જે યુનિટની ખબર હોય તે યુનિટ તમારે અહીંથી આવી રીતે પ્રશ્નો લખતા શીખવાનું, અક્ષરો સારા કાઢવાના. ક્વેશ્ચન પેપર 5, read the abstract and answer the question. Both my school and college had plenty of green cover. આ આપણે યુનિટ 3. હવે હું આંકડા લખી દઉં છું. 3. Which factor forced Arun to value environment? Arun's school and college had plenty of green cover and both were home to several homes, and this made mini જગ્યાએ Arun to understand their importance. અહીં સુધીનો જવાબ છે. લખીશું સેક્શન એ. Answer 1. Answer 1. Which factor forced Arun to value? So both my school ની જગ્યાએ his school and college had plenty of green cover and both were home to several other life forms. This made me ની જગ્યાએ him to understand their importance. Second, what do we learn from animal? Animal તરફથી these animals are on their own, find their own food, પોતાનો ખોરાક જાતે શોધે, and are always active, on the move, and never lazy. It is so positive. We have a lot to learn from them. આ બીજા પ્રશ્નનો ઉત્તર આપણે અહીંથી અહીં સુધી લખવો પડશે. નેક્સ્ટ, the science of firework is technically called pyrotechnic. આ આપણે યુનિટ 5 એમાંથી આ પ્રશ્ન છે. વોટ ઇઝ પાયરોટેકનિક? પાયરોટેકનિક અહીંથી લખવું જ પડશે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીનિંગ એન આર્ટ. લખીશું આન્સર 3. ધ સાયન્સ ઓફ fireworks is technically called pyrotechnic. From the Greek word pyre means fire and technic means art. Why is the household match is considered a special pyrotechnic device? અહીં પણ એનો આન્સર છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effect, heat, smoke, light, gas and sound are present in it. દિવાસળીની અંદર ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ હાજર હોય છે, તેથી એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય છે કે જે આપણે ઘરમાં ઉપયોગ કરીએ. બાકી આપણે પાયરોટેકનિકથી જે ફટાકડા વગેરે બનાવીએ તેને તો આપણે ઘરમાં રાખી શકતા નથી. આન્સર 4. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ considered a special pyrotechnic as all the pyrotechnic effects, just as heat, smoke, light, gas and sound present in it. Thus Kutch began to live with Shukracharya because of his keen devotion to good service. Unit 7, Kutch and Devyani. How did Kutch win the favor of Shukracharya? Answer 5. Because of his keen devotion and good service, he won the favor of Shukracharya. Please turn over page. આગળના આન્સર નેક્સ્ટ પેજ પર લખીશું. પહેલા પેજ ઉપર લખેલા 1 to 5. હવે પછીના 5 છે તે પાછળના પેજ પર આવશે. Why did Devyani fall in love with Kutch? શા માટે એના પ્રેમમાં પડી? Kutch was young, handsome and very intelligent, so Devyani fell in love with him at first sight. Dr. Mrs. Elath, is your son present here? Mrs. Trivedi point to her son sitting next to her. આ છે યુનિટ 9. Number teens. What is responsible if sharing is missing? Next, a smile appeared on the woman's face. I don't know who are you. Our unit 10. Was the elderly woman Hollis Minnell? અહીં પ્રશ્ન પૂછ્યો છે. શું પેલી એક વડીલ હોલિસ મિનેલ હતી? No, the elderly woman was not Hollis Minnell. Who took the test of John Blandford's true love? Did he pass the test? John Blandfordના પ્રેમની પરીક્ષા કોણે લીધી? તો હોની જગ્યાએ આપણે મિનેલ લખીશું. And did he pass the test? તો કે yes, he passed the test. Answer 10. Hollis Minnell took the test
of John Blandford's True Love. And next, yes, he passed. Did he pass? તો કે આપણે લખવાનું છે yes, he passed the test. અહીં આપણે આ 7-8 નંબરના પ્રશ્નનો ઉત્તર લખ્યો નથી. અને 9 અને 10 સેક્શન એ 1 2 3 4 5 આ રીતે લખ્યા. પરીક્ષામાં પણ આ રીતે આપણે પ્રેઝન્ટ કરવાના. આ રીતે જગ્યા છોડીને આપણે આગળ જવાનું. ક્વેશ્ચન પેપર નંબર 6 સેક્શન એ. Read the extract and answer the questions. We wear the nose mask, sanitary gloves. Ajay, Unit 3. What precautions do Arun and his friends take while cleaning dirty water bodies? Section A. Answer 1. We wear ની જગ્યાએ આપણે they લખવાનું. we લખીએ તો આપણે થઈ જાય they wear. Nose masks, sanitary gloves, and carry rags and spares. Arun and his friend and volunteer take precautions while cleaning any dirty water bodies. Arun and his friends volunteers take precautions while cleaning any dirty water bodies. List the things Arun and his volunteer used to clean the water body. કઈ વસ્તુ વાપરે? તો they carry rags and spade, and then bucket, garbage truck, and heavy machinery like a hoover and pockline to deshield the lake and clear the weeds. ઘણી બધી વસ્તુ છે, લગભગ બધી જ લખીએ આપણે. Answer 2. They carry rags and spades, collection bucket, then garbage truck, heavy machinery like earth movers, and pockline to deshield the lake. The principle behind any firework is that when heat is applied. આ છે આપણે Unit 5 pyrotechnic. How does a firework make noise? અહીંથી the fuel is packed tightly to keep the heat in the burning. અહીંથી લખીએ the fuel is packed tightly to keep the heat in the burning take place. All of a sudden it causes. અહીં પણ લખીએ when heat is applied it causes the characteristic of loud noise. Which gas is necessary to burn the gunpowder? તો which gas એટલે અહીં oxygen is necessary. which ની જગ્યાએ આપણે oxygen જ લખીશું to burn the gunpowder. Now question number 5. તે પહેલા પકડો જોઈએ. દેવાંગી, yes dear, the beak of all the beak is an extra portion like a horn. આ આપણો Unit 8. Feather friend. What is special about the hornbill? લક્કડ ખોદ માટે સ્પેશિયલ શું હોય છે? The beak or bill has an extra portion like a horn and that is special for hornbill. Answer 5. Hornbill's beak or bill has an extra portion like a horn which is special about it. Heavy food directs the blood flow into digestive system. आज આપણે Unit 9 tune up teens. Why should student not eat heavy food? શા માટે સ્ટુડન્ટે heavy food ન ખાવું જોઈએ? જ્યારે વાંચવાનું હોય ત્યારે આપણે અહીં 5 પ્રશ્નનો ઉત્તર લખીએ. પાછળ જઈએ. Answer 7. Heavy food directs the blood flow to the digestive system resulting in slowing down of the brain activity. So, students should not eat heavy food. And you must feel sleepy, lazy and drowsy after eating heavy meals. And it affects our study. So, heavy food directs the blood flow to the digestive system resulting into slowing down of the brain activity. We must felt sleepy, we felt sleepy, lazy and drowsy. This affect our study. What is the effect of our eating heavy meals? Answer 8. We felt sleepy, lazy and drowsy after eating heavy meals.
we felt sleepy, lazy, and drowsy after eating heavy meals. A girl passed by him and the Lieutenant Blandford looked closely. Unit 10. Which book did Blandford read during the training camp? तो which book ની જગ્યાએ આપણે of human bondage. Answer 9. Of human bondage was the book which Blandford read during the training camp. Read during the training camp. What was surprising for Blandford? What was surprising for Blandford? Throughout its pages were notes in a woman's handwriting. Was surprising for Blandford. Throughout the novel's pages there were notes in a woman's handwriting. That was surprising for Blandford. Purpose of seminar. The purpose of the seminar to guide parents and students and come out with the possible do this and don't do this during the studies and exam. I know answer છે. Answer 8. The purpose of this seminar is to guide parents and students and come out with possible do this and don't do this during સ્ટડીઝ એન્ડ એક્ઝામ. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પરીક્ષા દરમિયાન અભ્યાસ દરમિયાન તે આ સેમિનારનો હેતુ છે. 6 minutes to 6 set the clock above the information desk in New York Grand Station. આ આપણો યુનિટ 10. ક્વેશ્ચન which place and time is mentioned here? કયો ટાઈમ બતાવે છે કે 6 minutes to 6 and New York's Grand Station. And why was the lieutenant heart beating? Because in 6 minutes to 6 he was going to meet the woman who had been in his thoughts for past 13 months. Answer 9. The place was New York Grand Central Station and time was 6 minutes to 6. Answer number 10. Why was the lieutenant's heart beating fast? His heart was beating fast because in 6 minutes he was going to meet the woman who had been in thoughts for the past 13 months. Question paper number 7, section A. The Palakkad District Public Library has been up and running since. આખો ફકરો આપણે જોઈશું મેથડ ઓફ એમ્પાવરિંગ વિમેન. આ આપણી યુનિટ 1 એમાં ત્રીજો પોઈન્ટ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. વાય ઇઝ ધ પલક્કડ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? શા માટે સમાચારમાં રહે છે? અહીં એનો ઉત્તર આપણને મળશે ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. અને એ રીઝન કયું? 1/3 ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. આ એનો જવાબ છે. તો આપણે આન્સર લખીશું સેક્શન એ. આન્સર 1. ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન that is 1/3 of its 1000 members are women. For what has the library got a unit for the women? શા માટે women unit ની જરૂર પડી? The library got a unit for the women to discuss method of empowering women. Second, one day Prem Chopra guided Ram Singh 0702 Jhaveri brothers for lifting precious gems and Ram Singh's license number printed in his metallic neck. Unit 2, Human Robot. Where was Ram Singh caught? Ram Singh ने क्या पकड़ो? Ram Singh robot was caught અને પછી અહીંથી સ્થળ લખવાનું ફ્રોમ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ.
ક્વેશ્ચન નંબર 4 વોઝ પ્રેમ ચોપરા કોટ વાય? શું પ્રેમ ચોપરાને પકડવામાં આવ્યો? શા માટે? અહીં જ આપણે આન્સર નોમાં આપીશું. પ્રેમ ચોપરા વોઝ નોટ કોટ બીકોઝ પ્રેમ ચોપરા fled as soon as he saw through the binocular two persons noting down Ram Singh's license number printed on the metallic neck. આનો જવાબ છે આન્સર 4. પ્રેમ ચોપરા વોઝ નોટ કોટ બીકોઝ he fled એટલે ભાગી ગયો, ફ્લ્યુનું fled, as soon as he saw through the binocular દ્વારા જોયું, two persons noting down Ram Singh's license number printed on metallic neck. Next paragraph. Miss Sullivan used to take me to long walks every morning. Miss Sullivan, Unit 6. Question number 5. How would Miss Sullivan answer Helen's question? Miss Sullivan હેલનના પ્રશ્નને કઈ રીતે જવાબ આપતા? અહીં હેલન કહે છે કે I would write something on her palm and in turn she would talk into my palm as people talk into baby's ear. આ રીતે હેલનના પ્રશ્નનો ઉત્તર આપતા. આન્સર લખીશું આપણે. આન્સર 5. I would એટલે હેલન would write something on her palm and in turn she would talk into her palm as people talk into a baby's ear. નાના બાળકના કાનમાં વાત કરતા હોય એ રીતે એની હથેળીમાં પ્રશ્નોના જવાબ લખવામાં આવતા. Why was everything around Helen full of life, love and joy? અહીં છે my teacher satisfied my curiosity, so everything around me was full of life, love and joy. લખીશું આન્સર. My teacher એટલે હેલન્સ ટીચર satisfied her curiosity, so everything around her was full of love, life and joy. Around her was full of life, love and joy. આગળ જઈશું. At once Kach appeared before the master when Devyani asked him about our unit 7. What did the Asurs do with Kach? આ ફકરામાં અસુરે કચ્છ સાથે શું કર્યું? The Asur killed me ની જગ્યાએ Kach cut his body into pieces and fed the wolves and jackal with them. અહીં me અને my શબ્દ બદલીશું. આન્સર 7. The Asurs killed Kach, cut his body into pieces and fed the wolf and jackal with them. Question number 8. Who revived Kach? Who revived? Revive એટલે જીવિત કરવું. Who એટલે અહીં શુક્રાચાર્ય. ફક્ત નામ લખી દઈશું. આન્સર 8. શુક્રાચાર્ય revive Kach. Both my school and college had plenty of green cover. Unit 3. અરુણ કૃષ્ણમૂર્તિ. પ્રશ્ન અહીં આવો છે. How was the environment in Arun school and college? The environment in Arun school and college was that both the school and college had green cover. How was the environment in Arun school and college? And answer લખીશું આપણે. Both the school and college had plenty of green cover and both were home to several other life forms. What did Arun learn from it? એમાંથી અરુણ શું શીખ્યો સ્કૂલ અને કોલેજમાંથી? આન્સર 10. Learned the importance of environment. Section A. Question paper number 8. Section A. We wear nose mask, sanitary clothes and carry racks and spares. What precautions do Arun and his friends volunteer take cleaning dirty water bodies? આ સવાલનો જવાબ આપણે આગળ લખ્યો છે.
લિસ્ટ ધ થિંગ્સ અરુણ એન્ડ હિઝ વોલન્ટિયર યુઝ ટુ ક્લીન વોટર બોડી, એ પણ લખ્યું છે. આન્સર 1 એન્ડ આન્સર 2 આપણે આગળ લખેલા જ છે. યુનિટ 3માંથી લીધેલો છે. હવે જોઈએ. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself. Unit 4. How can we say that the mother has a skill of managing the house? અહીં આન્સર શરૂ કરશો. She would be able to feed a family of 6 members only on half kilo of cabbage, and she would manage a child's bath, play, study, food, sleep without getting irritated. From this we can say that mother has a skill of managing the house. Answer 3. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. From this we can say that the mother has a skill of managing the house. The mother has a lot of patience. Patience એટલે શાંતિ. શા માટે કહી શકીએ? She would manage a child's bath, play, study, food and sleep without getting irritated. ગુસ્સે થયા વગર આટલા કામ કરે. This shows that mother has a lot of patience. Answer 4. She would manage a child's bath, play, study, food and sleep without getting irritated. From this we can say that the mother has a lot of patience. Male weaver bird build nest. It takes nearly 18 days to complete nest building. Unit 8. Our figure friend. How many days it take to build a nest? It takes nearly 18 days to complete nest. And how does a male call a female? Why? When the nest is half completed, the male invites female for pairing by its songs. આ બંને પ્રશ્નનો ઉત્તર છે. આપણે લખીએ. Answer 5. It takes nearly 18 days to complete. And how does a male call a female? Why? Answer 6. The male invites female for pairing by its song. Next, though it's winter now, many parents and students might be perspiring with the thoughts of exam approaching in March. Our Unit 9. Tune up teens. What is the effect of exam approaching in March? માર્ચ મહિનામાં આવવાની પરીક્ષાના લીધે વિદ્યાર્થીઓ પર શું અસર છે? તો કે though it is winter now, many parents and students might be perspiring with the thoughts of exam approaching in March. Answer 7. Though it is winter now, many parents and students might be perspiring with the thought of exam approaching in March. What is